મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? ક્યાં બાત હે. લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણ એક એવો ટોપિક ચાલુ કર્યો હતો, રાઈટ? પારિમાણિક વિશ્લેષણના ઘણા બધા ઉપયોગો છે. એમાંના એક ઉપયોગની આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ એક ભૌતિક રાશિ, રાઈટ, બે અલગ અલગ એકમ પદ્ધતિઓમાં આપેલી હોય તો એ બે અલગ અલગ એકમ પદ્ધતિઓમાં એમના એકમ વચ્ચેનો આપણે સંખ્યાત્મક સંબંધ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. દાખલા તરીકે ઉદાહરણ બોર્ડ પર લખેલું છે. એક ભૌતિક રાશિ છે બળ, બરાબર. હવે એ બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, બરાબર, અને સીજીએસ એકમ ડાઇન છે. તો એક ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય એ પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે મેળવી શકતા હતા. એવું જ એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યું હતું કે એક જૂલ બરાબર કેટલા અર્ગ થાય. ઘણા વિદ્યાર્થીઓ મને વોટ્સઅપમાં મેસેજ કર્યા હતા, એમના આન્સર સાચા હતા, રાઈટ. તો જ્યારે વિદ્યાર્થી આ પ્રકારની મહેનત કરશે ને ઉત્સાહથી, તો ખરેખર રિઝલ્ટમાં 100% તમારું જે લેવલ છે ત્યાંથી તમે અપ થશો અને રિઝલ્ટ તમારું સારું આવશે, રાઈટ. ઓકે, જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી એવું ફરીથી એકવાર આરામથી જોઈ લો, રાઈટ. તમારે આવું કંઈક સાબિત કરવાનું હતું કે એક જૂલ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અર્ગ. ગુજરાતીમાં લખું તો આ રીતે અર્ગ અથવા ડાઇન, બરાબર. એ ક્યાં તો સાહેબ ડાયન થઈ ગયું. ઓકે, આપણે ડાયનની ચર્ચા નહીં કરીએ, ડાઇન એવો શબ્દ વાપરશું, રાઈટ. ઓકે, સો ધીસ ઇઝ ડાઇન, રાઈટ. હવે રેડી સાહેબ કે સારું. હવે આ વસ્તુમાં એક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કન્વર્ઝન કરતાં પહેલાં કે ભાઈ જૂલનું પારિમાણિક સૂત્ર શું થાય, હે ને? તો કે જૂલ કોનો એકમ છે? કાર્યનો એકમ છે. ત્યાંથી યાદ કરો, હે ને? કોઈ વસ્તુ ગોખોમાં બેઝિકથી પકડો, બરાબર. જૂલ શેનો એકમ છે? તો કે કાર્યનું છે, ઉર્જાનો છે. કાર્યને યાદ કરીએ તો કાર્યનું સૂત્ર શું થાય? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, બળ ગુણાકારમાં સ્થાનાંતર. આના પરથી આપણને કાર્યનો એકમ મળે. બળ શેમાં હોય તો કે ન્યૂટનમાં, ઇન્ટુ સ્થાનાંતર શેમાં હોય તો કે મીટરમાં. એનો મતલબ કે જૂલ શેને એકમ સમકક્ષ થાય? કાર્યનો એક એકમ ન્યૂટન ઇન્ટુ મીટર પણ છે અને કાર્યનો પ્રચલિત એકમ જૂલ પણ છે. તેનો મતલબ જૂલ બરાબર શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર થાય. સારું. હવે ન્યૂટનનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે કેટલું છે બેટા? M1 L1 T-2, હે. સ્થાનાંતર શેમાં આવશે બેટા? મીટરમાં, એટલે L1. આ બધું કેના બરાબર થશે? જૂલ બરાબર, બરાબર. તેનો મતલબ જૂલનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? તો કે M1 નાઇટનો વહીવટ કરો Lની 1 અને Lની 1 એટલે Lની 2 બરાબર, T-2. આ સૂત્ર જ્યાં સુધી વિદ્યાર્થીઓને નથી આવડતું ત્યાં સુધી આ પ્રકારના કન્વર્ઝન કરવા અઘરા છે. એટલે એક તો આપણે આ શીખ્યા કે આપણે આ કઈ રીતે આવે છે, રાઈટ. તમને જે PDF આપેલી છે ને એમાં આખા 11મા ધોરણના લગભગ પારિમાણિક સૂત્રો છે. એ ગોખવાનો પ્રયત્ન ન કરતા ભાઈ, થાકી જાઓ. હજી ચેપ્ટર આવેલા જ છે ક્યાં? એ સૂત્ર આવેલા નથી તો ક્યાંથી આપણને ફિલિંગ આવે? અને આ સૂત્ર જ્યારે ભણશું ત્યારે વધારે મજા આવશે. આ 6ઠા પાઠનું સૂત્ર છે. પણ મેં શું કીધું હતું શરૂઆતમાં જ કે બીજો પાઠ એક એવો પાઠ છે કે જેના ઉપયોગ 4 સેમેસ્ટર સુધી ચાલુ રહેશે. ખ્યાલ છે કે નહીં? હા, તો પછી એટલે આપણને એ ખબર પડી ગઈ કે જૂલનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 થાય, રાઈટ. સારું, લખો તો લખી લેશે ફટાફટ, પોઝ કરીને વિડીયો. કાલ સવારે ભૂલી જાય ને તો આટલું તો યાદ રાખી જાય કે કાર્ય બળ ગુણાકારમાં સ્થાનાંતર, બળનું એકમ ન્યૂટન ઇન્ટુ મીટર, પણ પ્રચલિત એકમ જૂલ, એટલે ન્યૂટન ઇન્ટુ મીટર શું થાય? જૂલ જેટલું થાય, બરાબર. સારું. કદાચ કોઈ વિદ્યાર્થી કે સાહેબ મને ન્યૂટનમાંય ખબર નથી પડતી, તો બેટા ન્યૂટન, 1 ન્યૂટન બરાબર શું થાય? તો કે 1 kg ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. એ ક્યાંથી ખબર પડે? માં. બળનું સૂત્ર શું હતું? F બરાબર માં. દળ શેમાં હોય? કેજીમાં. પ્રવેગ શેમાં હોય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં, રેડી. એટલે કહું છું કાંઈ ગોખોમાં સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનો પ્રયત્ન કરો, બરાબર. સમજણ શક્તિથી યાદ રાખો. હવે ન્યૂટન બરાબર આ હતું, આ ન્યૂટનની જગ્યાએ લખ્યું. ગુણાકારમાં એક વધારાનું મીટર હતું. આ બધું છે ને બરાબર? જૂલ બરાબર. તો બીજું યાદ રાખીએ, જૂલ બરાબર શું લખીએ ભાઈ? તો કે kg ઇન્ટુ મીટર સ્ક્વેરના છેદમાં
સેકન્ડ સ્ક્વેર 1 જૂલ બરાબર આવું લખી શકાય બરાબર। આ બધી જ વસ્તુઓ તારે બારીક બારીક વસ્તુઓ શીખવાની છે। સારું આ એ લખો લખી લે પોઝ કરીને ફટાફટ। સરસ લખાઈ ગયું હો ટૂંકમાં આપણને જૂલ જે એકમ છે બરાબર એનું પારિમાણિક સૂત્ર અથવા એ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર દાખલા તરીકે કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય m1l2 t-2 લખતા આવડી ગયું આપણે બરાબર। એ જ રીતે ઊર્જા માટે શું થાય પારિમાણિક સૂત્ર m1l2 t-2। સારું તો લખો ડાબા બરાબર 1 જૂલ બરાબર શું થાય? હવે જૂલની જગ્યાએ હમણાં જ લખ્યું શું લખ્યું આપણે ન્યૂટન ઇન્ટુ મીટર લખીએ કે આ સૂત્ર પરથી ન્યૂટનની જગ્યાએ શું લખી શકાય તો કે કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર। આને શું લખાય બેટા તો કે 1 કેજી મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અંશમાં આવી ગયા એટલે માઇનસ થઈ ગયા સેકન્ડની -2 બસ। હવે પારિમાણિક સૂત્ર લખવું બહુ સરળ છે। દળ કેટલી વાર કેજી 1 વાર એટલે દળ 1 વાર મીટર એટલે એલ મીટર 2 વાર એટલે એલ 2 વાર સેકન્ડને -2 એટલે ટીની પણ કેટલી થઈ ગઈ -2। આપણો નિયમો તો યાદ છે ને આ ઉપરની ઘાતને સળી કરવી નહીં। હવે અહીંયા આવો જૂલ એસઆઈ એકમ છે અર્ગ સીજીએસ એકમ છે એટલે આપણે શેમાંથી શેમાં ફરવાનું છે તો આપણે ભાઈ એસઆઈમાંથી સીજીએસમાં ફરવાનું છે। ટેબલ બનાવી નાખો ફટાફટ। અહીંયા એમ કેજીમાં છે અહીંયા એલ મીટરમાં છે ને અહીંયા ટાઈમ સેકન્ડમાં છે। અહીંયા પણ શું છે તો કે એમ જે છે એ ગ્રામમાં છે એલ એ સેન્ટીમીટરમાં છે અને ટી છે એ સેકન્ડમાં છે। વાસ્તવમાં બેટા આપણે શું કરીએ છીએ તો કે આપણે કેજીને ગ્રામમાં ફેરવવાના છે મીટરને સેન્ટીમીટરને સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી। તો તને ખબર છે અહીંયા તું શું લખતો હતો તો કે 1 કેજી બરાબર 10⁻³ ગ્રામ થાય એટલે શું કર્યું ખબર તે કેજીને અલ્ટિમેટલી ગ્રામમાં ફેરવા આમાં બીજું કંઈ કરતા નથી આપણે। મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો તને ખબર છે 10⁻² કારણ કે 1 મીટર બરાબર શું થાય 100 સેન્ટીમીટર અહીં લખવું લખી નાખી દે 1 કેજી બરાબર 1000 ગ્રામ અથવા 10⁻³ ગ્રામ। તો એ જ વસ્તુ અહીં લખી છે આપણે। એમ તો બેટા પરિમાણ છે એ તો બેયમાં કોમન છે જો આ એલ પરિમાણ છે એ તો કોમન છે ટી પરિમાણ છે એ તો કોમન છે ખાલી સંખ્યાત્મક સંબંધ કોના કારણે ફરે એ તને ખબર હોવી જોઈએ। કેમ તો કે અહીંયા કેજી છે ને અહીંયા ગ્રામ છે કેજી અને ગ્રામ સરખા નથી તો સરખા કરી દીધા 1 કેજી બરાબર આટલા ગ્રામ એમ બેઝિક સમજો કે આ આપણે પ્રક્રિયા કરી છે તો આનો પર્પઝ શું આનો હેતુ શું આપણે શું શીખવા મળે છે એ સતત તમારા પેજામાં કાર્યરત હોવું જોઈએ। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10⁻² સેન્ટીમીટર બસ વાત પૂરી થઈ ગઈ। હાલો હવે જ્યાં એમ દેખાશે ત્યાં એમની જગ્યાએ આપણે શું લખશું તો કે 10⁻³ એમ આ ગણતરી અહીંયા ચાલુ કરું છું બોર્ડ પર 1 હવે એમની જગ્યાએ શું લખશું બેટા 10⁻³ એમ એલની જગ્યાએ 10⁻² એલ અને ટીની જગ્યાએ તો ટી જ છે। હવે એની જે કાંઈ ઘાત હતી ખબર છે એ જ રાખવાની છે એને સળીકરણ નથી 1 2 -2 બસ દાખલો પૂરો થઈ ગયો। ઘાતનો ગુણાકાર કરો આ 1 એમને ગુણાકારમાં 10⁻³ ગુણાકારમાં 1 એટલે 10⁻³ એમની કેટલી થઈ ગઈ 1 ઘાત 10⁻² ગુણાકારમાં 2 એટલે 2 ગુણાકારમાં 2 શું થઈ ગયું બેટા 10⁻⁴ સરસ લ્યો। એલની કેટલી થઈ ગઈ તો કે એલની 2 ઘાત થઈ ગઈ। ટીની કેટલી ઘાત થઈ ગઈ તો કે ટીની -2 ઘાત થઈ ગઈ। હવે નાઈતને ભેગી કરો આધાર સરખા ઘાતના સરવાળા થયા કે 10⁻³ ગુણાકારમાં 10⁻⁴ આ થઈ ગઈ 10⁻�7 ઘાત। પછી જે સિક્વન્સ છે એમ એલ ટીની એ લખી નાખો તો અહીંયા આ તારું એમ થશે બેટા આ તારું એલ થશે જોયું સેમ પરિમાણ આવ્યા
સોરી લાઇટ જતી રહી. તો અહીંયા આપણે જે ગણતરી કરતા હતા એમાં 10 ની 7 ઘાત આપણો આન્સર આવતો હતો m1l2 t-2. ધ્યાનથી જો અહીંયા પણ એ જ ઘાત હતી m1l2. ઘાતમાં બેટા ચેન્જ થયો એનો મતલબ કે પરિમાણ ચેન્જ થયા, પરિમાણ ચેન્જ થયા મતલબ ભૌતિક રાશિ બદલી ગઈ, એવું આપણે ક્યારેય નહીં કરીએ, રાઈટ. તો ફાઇનલી આનું રિઝલ્ટ આપણે એવું મળ્યું બેટા કે જમણી બાજુ જે મળી, બરાબર, આ જમણી બાજુ થઈ. તો ફાઇનલી આપણે સાબિત શું કર્યું તો કે ભાઈ 1 જૂલ કોને સમકક્ષ છે બેટા તો કે 10 ની 7 ઘાત m1l2 t-2 ને સમકક્ષ છે. ક્લિયર? આવું લખી શકાય. તો તમારા દાખલાનો ફાઇનલ આન્સર આવશે આ રીતે 10 ની 7 ઘાત અર્ગ. બરાબર. હવે એક બાળકે મને પ્રશ્ન કર્યો કે સર આપણે CGSમાંથી SI એકમમાં કન્વર્ટ કરવું હોય દાખલા તરીકે, તો આ મેથડ કઈ રીતે લાગુ પાડી શકાય? બરાબર. અત્યારે આપણે શેમાંથી શેમાં કન્વર્ટ કર્યું? SIમાંથી CGSમાં કન્વર્ટ કર્યું. તો બેટા આનાથી અપોઝિટ તારે કરવું હોય, હે ને, અપોઝિટ કરવું હોય તો સિમ્પલ છે, એમાં કંઈ છે નહીં. તમારે પહેલાં CGS લખવાનું અને પછી તારે શું લખવાનું? SI લખવાનું. બરાબર. હવે ટેબલ કઈ રીતે ચેન્જ થાય એ જોજે. દાખલા તરીકે અહીંયા M છે એ ગ્રામમાં છે, L છે એ સેન્ટીમીટરમાં છે અને T છે એ સેકન્ડમાં છે. બરાબર. સારું, અહીંયા પણ M હોવાનું ને બેટા, અહીંયા પણ L હોવાનું, અહીંયા પણ T હોવાનું, પણ એ બધું શેમાં હશે તો કે SI એકમમાં M શેમાં હોય? kgમાં, આ મીટરમાં, આ સેકન્ડમાં હોવાનું. સરસ. હવે તારે ગ્રામને શેમાં ફેરવવાના છે? kgમાં. તો ધ્યાનથી જો, 1000 ગ્રામ બરાબર 1 kg થાય. તો બે બાજુ 1000 થી ભાગી નાખો, બે બાજુ 1000 થી ભાગો એટલે અહીંયા શું વધે? 1 ગ્રામ. અહીંયા શું હતું બેટા? 1/1000 kg. લખાય? લખાય. હવે આ 1 જે ગ્રામ છે એને કઈ રીતે લખશું તો કે 10 ની એક સ્ટેપ વધારે કરું, આને એમ લખાય 1/10 ની 3 ઘાત, 1000 ને 10 ની 3 ઘાત લખાય. સારું, kg. એટલે આ શું થઈ ગયું બેટા ખબર તો કે 1 ગ્રામ બરાબર 10 ની -3 ઘાત kg. 1 kg બરાબર 10 ની 3 ઘાત ગ્રામ હોય તો અહીંથી ખબર ન પડે 1 ગ્રામ બરાબર આ છેદમાં આવતું રહે અહીંયા. તો આજ મેં તને ગણતરી કરીને લખાયું. તો ફેર શું પડશે? જ્યાં ગ્રામમાંથી આપણે kgમાં જઈએ તો એમ તો એમ જ રહેશે, પણ અહીંયા આગળ શું આવી જશે? 10 ની -3 ઘાત એમ, રાઈટ. L સેન્ટીમીટરમાં છે, સેન્ટીમીટરને મીટરમાં ફેરવશો તો અહીંથી ખબર પડશે ને, જેમ આ કર્યું એમ જ આપણે ખ્યાલ આવે. 10 ની -2 ઘાત મીટર, કારણ કે શું થાય? 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. બે બાજુ 100 થી ભાગી નાખો એટલે 1 સેન્ટીમીટર થઈ ગયું. આ 1/100 મીટર થઈ ગયું. 1/100 એટલે 1/10 ની 2 ઘાત. એ અંશમાં આવે બેટા તો 10 ની -2 ઘાત. સેકન્ડમાં તો કશો પ્રોબ્લેમ નથી. તો આ CGSમાંથી SIમાં ફરી ગયા. કોઈ પણમાંથી કોઈ પણ એકમમાં ફેરવો, કોઈ ઇસ્યુ નથી. ખાલી કે તારે યાદ શું રાખવાનું છે? MLT તો બેયમાં કોમન રહે. તો આગળ જે 10ના ઘાતાંકમાં ફેરફાર થશે એ એકમ અનુસાર થશે. kgમાંથી ગ્રામમાં જવું હોય તો 10 ની 3 ઘાતથી ગુણવું પડે. ગ્રામમાંથી kgમાં જવું હોય તો 10 ની 3 ઘાત વડે ભાગવું પડે, એટલે કે ઘાત માઇનસ થઈ ગઈ. બસ, બીજો કાંઈ ફેર નથી. ક્લિયર? તો વિડીયોને પોઝ કરી અને આ લખવું હોય તો લખી લે ફટાફટ. પછી એક JEE નીટના સંદર્ભે એક ટોપિકની ચર્ચા કરવી છે, એ ચર્ચા આપણે કરશું. બરાબર? આને પોઝ કરીને લખી લો. હવે આ જ પદ્ધતિને થોડુંક મોડિફાઈ કરીને લખેલી છે કે જેનાથી આસાનીથી આપણે એક ભૌતિક રાશિના અલગ અલગ એકમ પદ્ધતિમાં જે એકમો છે એની આપણે સરખામણી કરી શકશું, સંખ્યાત્મક સંબંધ મેળવી શકશું. હવે આ ટોપિક પહેલી વાર આપણે શીખીએ એવું નથી. એની પહેલાં મેં તને આનો આછો પાતળો ખ્યાલ તો આપી દીધો છે. N1 U1 બરાબર શું છે બેટા? N2 U2 છે. ખ્યાલ છે તને? હવે દાખલા તરીકે આપણે જે શીખ્યા આની સાથે સરખાવીએ તો આ શું થઈ ગયું તો કે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાયન થયું. એનો મતલબ N શું છે તો કે એક આંકડો છે, સંખ્યા. એક યુનિટ એટલે કે એકમ છે ન્યૂટન. કેના?
કેટલા આંકડા બરાબર થાય તે CGS-માં? તો કે 1 ને 10⁵ સાથે સંબંધ છે અને ન્યૂટન ને ડાયન સાથે સંબંધ છે. એવું થયું. બીજી એકમ પદ્ધતિમાં બળનો એકમ ડાયન છે, પહેલી એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે. તો આ જ વસ્તુનો ઉપયોગ કરી આપણે એક સૂત્ર તારવશું જેની મદદથી આપણને આ ભાગ સીધો મળી જાય કે 1 ન્યૂટન બરાબર અથવા 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય અથવા કેટલા 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન થાય. બરાબર. તો એ સમજવા માટે આ જે નોંધ છે એ સાથે સાથે લખજો. ઉપરના સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. યુ જે છે એકમ, એ એકમની જગ્યાએ તને ખબર ને આપણે શું લખતા હતા? તો પેલી એકમ પદ્ધતિમાં ધારો કે જે આપણું પરિમાણ છે આપણે શું લખતા? MLTના સ્વરૂપમાં લખતા. તો પેલી એકમ પદ્ધતિનું જે પારિમાણિક સૂત્ર છે ને એને આપણે આ રીતે લખશું: M1 L1 T1. બરાબર. એના બરાબર N2. બીજી ભૌતિક રાશિ માટે બીજી એકમ પદ્ધતિમાં M2 L2 અને T2. ભૌતિક રાશિ તો એક જ છે, બંનેમાં બળ જ છે. એકમાં ન્યૂટન છે બેટા, હા, એકમાં ન્યૂટન છે ને એકમાં ડાયન છે. તો ન્યૂટન માટે મેં શું લખ્યું? M1 L1 T1 અને ડાયન માટે શું લખ્યું? M2 L2 T2. પણ તને ખબર છે કે બંનેમાં બેટા ચાહે ન્યૂટન હોય કે ચાહે ડાયન હોય, ચાહે જૂલ હોય કે ચાહે અર્ગ, આ જે પરિમાણ છે બેટા એ કેવા રહેવાના? સરખા. કારણ કે અલ્ટિમેટલી છે તો બંને અહીંયા બળના એકમ છે ને અહીંયા બંને ઉર્જાના એકમ છે, એટલે પરિમાણ બેટા બેના કેવા રહેશે? સરખા. ધારી લે કે પરિમાણ ABC જેટલા છે, એટલે આના પરિમાણ ABC અને આના પરિમાણ પણ ABC. ખાલી ફેર શું છે? તો કે M1 L2માં, M1 M2માં, L1 L2માં અને T1 T2માં ફેર હશે. બરાબર. આપણે કેમ જોઈ ગયા હતા? kg અને ગ્રામ, M છે તો એની જગ્યાએ 10⁵ એમ, એટલે એ બેમાં ફેર છે. બરાબર. હવે આપણે N2 ને કરતા બનાવીએ, કારણ કે આપણે N2 શોધવું છે. તો શું થાય બેટા? N2 = N1 એને ગુણાકારમાં M1 L1 T1 ના છેદમાં M2 L2 T2. બરાબર. ઘાત તો બંનેની કોમન છે બેટા. આની પણ A ઘાત, આની પણ A ઘાત, આની B ઘાત તો આની B ઘાત, આની C ઘાત તો આની પણ C ઘાત. રાઈટ. ઓકે. હવે થોડુંક આને વ્યવસ્થિત લખીએ તો આને કઈ રીતે લખી શકીએ બેટા? તો કે N2 = N1 M1 ના છેદમાં M2 આખાની A ઘાત લખાય. કેમ? તો કે બેની ઘાત કોમન છે એટલે અંશ છેદના સ્વરૂપમાં આખાની ઘાત લખી શકાય. વેરી ગુડ. એ જ રીતે L1 ના છેદમાં શું લખાય બેટા? L2 આખાની B ઘાત અને T1 ના છેદમાં શું લખાય બેટા? T2 આખાની કેટલી ઘાત થઈ ગઈ? C ઘાત. આની A, આની B અને આની C. બસ આ સૂત્ર તારા કાયમ માટે યાદ રાખવાનું છે. આ એક સૂત્ર તને યાદ રહી ગયું. બરાબર. ખાલી યાદ એટલું રાખવાનું કે M1 L1 T1 કઈ માહિતી છે? જૂની માહિતી. નોંધમાં લખજે. નોંધ. M1 L1 T1 એ કઈ માહિતી છે? જૂની પદ્ધતિ. બરાબર. અને M2 L2 T2 જે મારે શોધવાનું છે એ શું છે બેટા? નવી પદ્ધતિ. બસ એટલું યાદ રાખજે. બરાબર. આમાં ભૂલ ન થાય. દાખલા તરીકે ન્યૂટનમાંથી ડાયનમાં ફેરવવાનું છે તો ન્યૂટન જૂની પદ્ધતિ થઈ, ડાયન નવી પદ્ધતિ થઈ. ખબર પડી? જૂલમાં આપ્યું છે અને અર્ગમાં ફેરવવાનું છે તો જૂલ જૂની પદ્ધતિ છે અને અર્ગ શું છે? નવી પદ્ધતિ. બસ એટલું યાદ રાખજે. બરાબર. સારું. હવે એ જ એક્ઝામ્પલ ગણીએ એટલે તને ફિલિંગ આવે. આ જ એક્ઝામ્પલનો ઉપયોગ કરીએ એટલે તને ખ્યાલ આવે કે સર વાસ્તવમાં આપણે શું સમજવા માંગે છે. હવે M1 M2 L1 L2 T1 T2 ના મૂલ્ય સાચા કઈ રીતે મેળવવા એના માટે પ્રયત્ન કરીએ. દાખલો ફરીથી એ જ લઈએ. 1 ન્યૂટન બરાબર શું થાય? 10⁵ ડાયન. હવે આપણે 1 ન્યૂટનને ડાયનમાં ફેરવવા છે. સારું. આ M1 L1 T1 નું છે ને ટેબલ અહીંયા આ રીતે બનાવું છું. જોજો. અહીંયા છે મારી પાસે જૂની પદ્ધતિ અને અહીંયા છે બેટા નવી પદ્ધતિ. બરાબર.
અત્યારે વરસાદ ચાલુ છે અને લાઇટ જતી રહે એટલે ફરજિયાત મારે દરવાજો ખોલવો પડ્યો છે પ્રકાશ માટે. થોડુંક ડિસ્ટર્બન્સ આ વિડીયોમાં આવશે તો સહન કરી લેજો. મેં કીધું એમ કે જેને શીખવું છે એને કાંઈ નડતું નથી અને નથી શીખવું એની માટે બાના તૈયાર છે. હા, સારું. તો 1, આ 2 અને આ 3. હવે જૂની પદ્ધતિમાં આપને ખબર છે આપણી પાસે M1 છે, L1 છે અને T1 છે. જ્યારે નવી પદ્ધતિમાં શું છે બેટા? તો કે M2 છે, L2 છે, T2 છે. આ બરાબર બધા બરાબર શું મૂકવું એ ધ્યાનથી સમજજો. હવે M1 જે છે ન્યૂટન એ SI એકમમાં છે બેટા. SI એકમમાં આપણને ખબર છે દળનો એકમ શું છે? kg, લંબાઈ માટે મીટર અને સમય માટે સેકન્ડ. તો અહીંયા આપણે શું લખશું ખબર? M ઇન્ટુ kg. બરાબર. સારું. L માટે શું લખશું બેટા? તો કે L ઇન્ટુ મીટર અને T માટે તો કે T ઇન્ટુ સેકન્ડ. હવે નવી પદ્ધતિ છે ડાઇન એ CGSમાં છે. તો CGSમાં દળ શેમાં માપીએ? તો કે દળ માટે પરિમાણ તો એમ જ હોય બેટા, એમાં કોઈ ચેન્જ નથી. પણ જ્યાં kg છે ત્યાં મારે શું લખવું પડશે? ગ્રામ. કારણ કે નવી પદ્ધતિ શું છે? CGS છે. બરાબર. સારું. અહીંયા શું લખશું? તો કે L નહીં, જગ્યાએ L જ આવશે, પણ જ્યાં મીટર છે ત્યાં શું આવશે બેટા? સેન્ટીમીટર આવશે. બરાબર. જ્યાં T લખ્યું છે ત્યાં T જ રહેશે સેકન્ડ, અહીંયા T સેકન્ડ, એટલે આમાં તો કોઈ ઇશ્યુ નથી. બસ આ તારું થઈ ગયું ટેબલ. આ ટેબલ તૈયાર થઈ ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે સીધું N2નું મૂલ્ય મળશે. આમાં કિંમત મૂકીએ. આ ભાગ વિડીયોમાં દેખાય છે ને પ્રોપર? ઓકે, સારું. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આગળ વધશું. બરાબર. સૂત્ર તમારી સામે છે બોર્ડ પર. આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. મેં તને M1, M2, L1, L2, T1, T2ની કિંમતો શોધી દીધી. એ આપણે સીધી મૂકવાની છે. રેડી? તો લેટ અસ સ્ટાર્ટ. N2 ઇઝ ઇક્વલ ટુ N1. હવે N1 શું છે? તો કે N1 બરાબર આપણને ખબર છે. જો N1 U1 બરાબર N2 U2 હતું અહીંયા. તો આ 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. આવું આપણે સાબિત કરવાનું છે. તો આપણને ખબર છે N1 શું છે? 1. એટલે N1 ની જગ્યાએ આપણે શું મૂકશું? 1. સારું. ગુણાકારમાં M1 શું છે બેટા? તો કે M kg. હે ને? M1 શું છે? M kg. આ થઈ ગયું તારું M kg. ના છેદમાં M2 શું છે? તો કે M ગ્રામ. વાહ ભાઈ વાહ. એને ગુણાકારમાં L મીટર ના છેદમાં L સેન્ટીમીટર લખાય બેટા. અને એને ગુણાકારમાં T સેકન્ડ આ છેદમાં T સેકન્ડ. બરાબર. લાઇટ આવી ગઈ છે એટલે હું થોડુંક સેટઅપ ચેન્જ કરી દઉં ફરીથી ફટાફટ. ઓકે, રાઈટ. તો હવે અહીંયા જે આપણે ઘાત છે ખ્યાલ છે A, B અને C ઘાત છે. સારું. તો અહીંયા પણ આજે આપણે શું લખીએ? A, B અને C. પણ મને એક વસ્તુ કહો, આપણે કેની ચર્ચા કરીએ છીએ? તો કે ન્યૂટનની ચર્ચા કરીએ છીએ. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર, બરાબર. બળનું પારિમાણિક સૂત્ર શું હતું? તો કે M1 L ક્યાં ગયું? ન્યૂટન માટે આપણે શું લખતા હતા? kg ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે અહીં. આપેલી ભૌતિક રાશિ બળનું પારિમાણિક સૂત્ર શું થશે બેટા? M1 L1 T-2 થશે. તો આ જ ઘાત છે એ કેની ઘાત રહેવાની? મેં શું કીધું હતું? ABC. ચાહે ન્યૂટન હોય કે ડાઇન, પરિમાણ તો સરખા રહીએ. ચાહે જૂલ હોય કે અર્ગ, પરિમાણ તો બેયને જો સરખા છે M1 L2 T-2 જૂલમાં, તો અર્ગમાં M1 L2 T-2 જવાનું છે 32 ભેજામાં. તો આ જે M1 L2 T-2 છે ને એની જગ્યાએ તમે શું લખી શકો? તો કે ભાઈ 1 જૂલ બરાબર
10⁷ અર્ગ ખ્યાલ આવે છે। તો એમ અહીંયા એ જે છે એ શું થાય બેટા, તો કે આપણે આને કેની સાથે સરખાવવાનું છે, એમની એ, એલની બી અને ટીની સી સાથે સરખાવો તો શું થઈ ગયું બેટા, a = 1, b = 1, t = -2। બસ કામ થઈ ગયું પૂરું। mm દેવ થઈ ગયા, ll દેવ થઈ ગયા, આ તો t સેકન્ડ આખું દેવ થઈ ગયું। તો વધ્યું શું બેટા, તો કે 1 ગુણાકારમાં અંશમાં કેજી ના છેદમાં ગ્રામ, એની એ એટલે 1 સરસ। પછી શું વધ્યું, તો કે મીટર વધ્યા ના છેદમાં સેન્ટીમીટર વધ્યા, એની કેટલી ઘાત, બી એટલે પણ 1 છે સરસ। અહીંયા તો કાંઈ ન વધ્યું એટલે 1 એની સી ઘાત, સી એટલે કેટલા, તો કે -2। હવે આપણું કામ આસાન થઈ ગયું બેટા। 1 ગુણાકારમાં કાં તો કેજીને ગ્રામમાં ફેરવી નાખો, કાં તો ગ્રામને કેજીમાં ફેરવી નાખો, બેયને ફેરવતા નહીં। હા, અમુક ભારત રત્ન હોય બહુ કેશ, કેજીને ગ્રામમાં ફેરવે, ગ્રામને કેજીમાં ફેરવે, સવારથી સાંજ સુધી ફેર્યા જ કરે, જવાબ નહીં આવે। એટલે એવું ના કરતા। સારું, તો કેજીને ગ્રામમાં ફેરવો તો તમને ખબર છે કઈ રીતે ગ્રામમાં ફરે, રાઈટ। 1 kg બરાબર 10⁻³ ગ્રામ, 10⁻³ ગ્રામ ના છેદમાં ગ્રામ, એની કેટલી બેટા, 1 સરસ લ્યો। મીટર એટલે 1 મીટર એટલે 10⁻² સેન્ટીમીટર ના છેદમાં સેન્ટીમીટર, આખાની 1 અહીંયા તો 1ની ગમે એટલી ઘાત લખો એનાથી કોઈ ફેર પડતો નથી, રાઈટ। એટલે એનો આન્સર શું હશે, 1ની -2 હોય તો શું જવાબ 1 જ આવે, 1ની કોઈ પણ ઘાત 1 જ થાય। આ સરી એ તો અમને ખ્યાલ જ હોય ને એટલું તો સારું કહેવાય। ગ્રામ દેવ થઈ ગયા, સેન્ટીમીટર દેવ થઈ ગયા, તો વાહ વધ્યું શું, તો કે 1 ગુણાકારમાં 10⁻³ એની 1 ગુણાકારમાં 10⁻² એની 1 ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે શું થાય બેટા, તો કે 10⁻³ ગુણાકારમાં 10⁻²। ભારતીય સંવિધાન અનુસાર તારો જવાબ આવી ગયો મોટા। n2 બરાબર શું મળ્યું, 10⁵ સીધો જવાબ, n2 બરાબર મળ્યું 10⁵। રેડી? તો વિડીયોને પોઝ કરીને લખી લે ફટાફટ। અને આવું તારે જૂલ માટે ટ્રાય કરવાનું છે કે 1 જૂલ બરાબર છે 10⁷ અર્ગ થાય, યા જ મેથડથી તારે લખવાનું છે મને। હવે ફટાફટ જોઈ લે કે આમાં કર્યું શું આપણે, તો કે ભાઈ આપણે બે અલગ અલગ એકમ પદ્ધતિમાં એક જ ભૌતિક રાશિના એકમોને સરખાવી દીધા। n1 u1 બરાબર n2 u2, તો પહેલીમાં m1 l1 t1 હોય તો બીજીમાં શું હોય બેટા, m2 l2 t2। સરસ, એના પરથી n2 ને કરતા બનાવી દીધું, આને છેદમાં લઈ લીધું, બેની ઘાત કોમન છે એટલે સંયુક્ત રીતે ઘાત લખી નાખી, એમની એલની ટીની। m1 l1 t1 શું છે બેટા, તો કે જૂની પદ્ધતિ, m2 l2 t2 શું છે, તો કે નવી પદ્ધતિ, હા કે ના। એ જ રીતે m2 l2 t2 બરાબર, બે વચ્ચેનો સંબંધ લખી નાખ્યો, રાઈટ। હવે આનાથી જ આધારિત, આનાથી જ પ્રભાવિત એક સરસ મજાનો દાખલો છે, બરાબર, તમારી સ્વાધ્યાયમાં, હા, થોડોક ટેકનિકલ રીતે વિચારવો પડે એવો દાખલો, મજા આવે એવો દાખલો, JEE નીટ લેવલનો દાખલો છે, એની ચર્ચા કરશું અને આ જ સૂત્રની મદદથી એને આપણે ફટાફટ ગણવાનો પ્રયત્ન કરશું। તો એની રકમ હું બોર્ડ પર લખું છું અને આ સૂત્રની મદદથી આપણે એને શું કરશું, સોલ્વ કરશું। રેડી? ઓકે। બહુ સરસ એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું 2.3, બરાબર। હવે આ પદ્ધતિ કેટલી ઉપયોગી છે ને એનો તને ખ્યાલ આવશે બેટા, બરાબર। હવે જો રકમ વાંચું છું, શાંતિથી સાંભળજો। ઉષ્મા અથવા ઉર્જાનો એક એકમ કેલરી છે। આપણે જ્યારે થર્મોડાયનેમિક્સ ભણશું ને, થર્મોડાયનેમિક્સમાં હીટ અથવા ઉર્જા મતલબ ઉષ્મા સાથે સંકળાયેલું જે ઉર્જાનો એકમ છે એ કેલરી છે। કેમેસ્ટ્રીમાં તમે વધારે યુઝ કરશો કેલરીને, સારું। અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે। એનો મતલબ એવું કહેવા માગે છે આપણને, ટાઇટલ આપો સોલ્યુશન, કે ભાઈ એક કેલરીની સંજ્ઞા CAL છે, યાદ રાખજો। 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય એવું એણે કીધું જૂની એકમ પદ્ધતિમાં, બરાબર, સારું। જ્યાં 1 જૂલ બરાબર 1 kg મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ માહિતીને પણ સમજી લઈએ। એણે એવું કીધું કે 1 જૂલ બરાબર 1 kg મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત। એનો મતલબ નથી ખબર,
કે દળ 1 kg થયું, લંબાઈ છે તો 1 મીટર ગુણાકારમાં 1 મીટર, ત્યારે 1 મીટર સ્ક્વેર થાય ને. અને સેકન્ડ તો કે 1 સેકન્ડનો વર્ગ 1. ટૂંકમાં ત્રણેય ભૌતિક રાશિ કેટલી છે? 1 1 થયું. આનો મતલબ એ થાય ને બેટા, હું કહું કે 1 જૂલ બરાબર 1 kg મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મતલબ દળ એ કેટલું? 1 kg. લંબાઈ કેટલી? 1 મીટર જ હશે. અને સમય કેટલો? 1 સેકન્ડ. તો જ આ ત્રણેયનો સરવાળો શું થાય? આવી રીતે થાય ને. અરે યાર, હું એમ કહું દળ બરાબર શું છે? 1 kg છે, લંબાઈ છે એ 1 મીટર છે, અને સમય છે એ 1 સેકન્ડ છે. હવે તું 1 મીટર વર્ગ કર કે 1 મીટર ઘન કર કે મીટરની 4 ઘાત કર કે મીટરની 10 ઘાત કર, આ બધું 1 1 હોય તો જ આ ત્રણેયનો ગુણાકાર થઈ અને 1 જૂલની રચના થઈ. ક્લિયર? હા, હવે સમજો. એટલે આપણે ઇનડાયરેક્ટલી એવું આપ્યું કે જૂની જે પદ્ધતિ છે એમાં દળ 1 kg, લંબાઈ 1 મીટર અને સમય 1 સેકન્ડ છે. બરાબર? આ સમજવું પડે બધું, હે ને. ફિઝિક્સ લોજિકલ સબ્જેક્ટ છે બેટા, ગોખવાનો સબ્જેક્ટ નથી. હાવ નાની નાની માહિતી છુપાયેલી છે, એને વિસ્તૃત કરવાની છે. સારું, આ ખબર પડી. હાલો, હવે આપણે રકમમાં એવું કહે છે કે ભાઈ ધારો કે એકમોની એક નવી પ્રણાલી આપણે ઉપયોગમાં લઈએ, હે ને. તો ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ જેમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ છે. તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન 4.2. ચોપડીમાં તારી ટેક્સ્ટ બુકમાં આ નથી છપાણું, છાપી નાખજે. કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય ને અંગ્રેજીની એનસીઆરટી ફોલો કરતા હોય તો એ અંગ્રેજીની એનસીઆરટીમાં આ લખેલું છે, આપણે ગુજરાતીમાં પ્રિન્ટ થતા ભૂલાઈ ગયું છે, તો લખી નાખજે. માન 4.2, આલ્ફાની -1, બીટાની -2, ગામાની +2 છે એવું સાબિત કરવાનું છે. એટલે તારે સાબિત શું કરવાનું છે ખબર? કે જૂની પદ્ધતિમાં આવું છે. કેવું? 1 કેલરી બરાબર 4.2 જૂલ. તો એ જ 1 કેલરી નવી સિસ્ટમમાં કેટલી થાય ખબર? 4.2 આલ્ફા રેસ ટુ -1, બીટા રેસ ટુ -2, ગામા રેસ ટુ +2 આવું થાય. તો આ જૂનીમાં છે, નવીમાં તારે આવું સાબિત કરવાનું છે. એનો મતલબ તારે આ બે વચ્ચેનો સંબંધ મેળવવો પડે. ડાબી બાજુ તો બે બાજુ એક કેલરી જ છે, જો એને ક્યાં ફેરવવાના છે? જમણી બાજુ જે કાંઈ છે એ હલાહલી જમણી બાજુ છે. તો હવે આપણી સિસ્ટમ આપણને ખબર છે N1U1 બરાબર N2U2. તો અહીંયા N1U1 કોણ થાય? આ N1U1 થયું. આ શું થાય? N2U2 થયું. ઉતરેશ પેજમાં? હા કે ના? અહીં લખવું હોય તો લખી નાખજે તારી નોંધ ખાતર કે N1U1 બરાબર શું છે મોટા? N2U2 થાય. બરાબર? બે ઉર્જા માટે જ છે. બરાબર? એટલે પરિમાણ બેયના હરખા થશે. ઉર્જા માટે પરિમાણ શું થાય? ઉર્જા માટે પરિમાણ શું છે? M1 L2 T-2. હવે અમારે વારે ઘડી સમજાવવું ન પડે કઈ રીતે આવે છે, હમણાં જ ચર્ચા કરી ગયો આજ વિડીયોમાં. બરાબર? એનો મતલબ કે અહીંયા જે A છે આપણે આને કેની સાથે સરખાવશું? તો કે M ની A ઘાત સાથે, L ની B ઘાત અને T ની C ઘાત સાથે. એનો મતલબ શું થયું બેટા? A = 1, B = 2 અને C = -2. રાઈટ? વાહ ભાઈ. હવે N1 શું છે? તો કે 4.2. U1 શું છે? જૂલ. N2 શું છે? તો કે 4.2 અને U2 આવું કંઈક છે. આ તો ફાઇનલ રિઝલ્ટ છે. હા, આવું આપણે સાબિત કરવાનું છે. પણ આપણે આપ્યું છે શું? તો કે N1U1 આપ્યું છે, એના પરથી આપણે N2U2 ની કંઈક ચર્ચા કરીએ, હે ને. એ તો આપણે ખબર છે. N2નું સૂત્ર તો ખબર જ છે, મારી આ રહ્યું રેડીમેડ તૈયાર છે. મારે ખાલી એ સમજવાનું હતું કે N1 શું છે? તો કે N1 4.2. બરાબર? U1 શું છે? તો કે જૂલ. નવા બે એકમ અહીંયા જૂની નવી પદ્ધતિ લખશું એટલે ખ્યાલ આવી જાય કે U2 શું છે. બરાબર? ક્લિયર? સારું, વિડીયોને પોઝ કરીએ અને પહેલાં આટલું લખી નાખ. હવે આપણે ટેબલમાં શું લખશું? તો કે આપણે ટેબલમાં એવું લખશું જૂની પદ્ધતિ, નવી પદ્ધતિ. અહીંયા તમે SI લખી શકો, પણ નવી પદ્ધતિ શું છે ખબર નથી. બરાબર? નવી પદ્ધતિમાં કેજી, મીટર, સેકન્ડ છે, એટલે બે SI લખો તો એ પ્રોબ્લેમ નથી. SIમાંથી SIમાં જ જવાનું છે. પણ આંકડા ફરી ગયા. જો આલ્ફાનું મૂલ્ય ગમે એવું હોઈ શકે,
2, 5, 25, 50 ગમે હોઈ શકે, એ આપણને ખબર નથી, એટલે મેં જૂની પદ્ધતિ નવી પદ્ધતિ લખી. સારું, જૂની પદ્ધતિમાં દળ શું છે તો કે જ્યાં M1 છે ત્યાં બેટા હમણાં જ મેં તને સમજાવ્યું દળ કેટલું છે તો કે 1 kg જેટલું દળ છે. નવીમાં M2 તો કે આલ્ફા કેજી, રકમમાં જ આપ્યું, ગોખવાની ક્યાં વાત છે, દળનો નવો એકમ, એક નવી પ્રણાલી દળનો એકમ આલ્ફા કેજી એટલે M2. જૂની પદ્ધતિમાં L1 લંબાઈ કેટલી હતી બેટા 1 મીટર જેટલી હતી, તો નવીમાં L2 બરાબર તો કે બીટા મીટર. બસ હાવ સિમ્પલ છે યાર, કાંઈ નથી, રકમ પ્રમાણે હાલ્યું જવાનું છે યાર. T1 બરાબર 1 સેકન્ડ જૂની પદ્ધતિમાં, નવીમાં બેટા તો કે નવીમાં T2 બરાબર છે ગામા સેકન્ડ, આલ્ફા બીટા ગામા. બસ વાત તો પૂરી થઈ ગઈ, હા કે ના. M1 L1 T1 મળી ગયા, M2 L2 T2 મળી ગયા, N1 મળી ગયું 4.2, આ સૂત્રમાં બધું તો મળી ગયું, ABC મળી ગયા કે નહીં. હવે હું સીધી એમાં જ કિંમત મૂકું, બરાબર. પોઝ કરી વિડીયોને સ્નેપશોટ પાડો, સ્નેપશોટ પાડી લે, આટલું લખી લે ફટાફટ. હવે અહીંયા શું થશે તો કે આપણી પાસે જેટલી પણ મૂલ્ય છે એ બધા મૂલ્ય હવે આપણે ફટાફટ મૂકી દઈએ, આપણું કામ થાય પૂરું, હે ને. જે કાંઈ પણ મૂલ્ય છે એ મૂલ્ય મૂકી દઈએ એટલે વાવા જેવું, બરાબર. આમાં મૂલ્ય મૂકીએ આપણે તો શું થાય तो कि भैया हमारे पास जो हाजिर है वो N1 हाजिर है, कितना है 4.2, वाह भाई वाह. M1 हाजिर है कितना 1 kg, तो लखो 1 kg. M2 कितना अल्फा kg, एनी एक हाथ पण ए केटલું છે बेटा 1. फिर L1 कितना है तो कि 1 मीटर है भाई साहब, और ये बीटा मीटर है L2. वो कहाँ से पता चला, वो टेबल से पता चला. B कितना है तो कि B बगड़ा है सरकार, बगड़ा. आगे बढ़ो जवान. T1 कितना है भाई 1 सेकेंड, और T2 कितना है गामा सेकेंड, रेस्ट टू -2, C -2 से. वाह भाई वाह. मंडो जाका जी की बोला हुआ, kg देव, मीटर देव, सेकेंड देव. 1 अपॉन अल्फा रेस्ट टू 1, 1 अपॉन बीटा रेस्ट टू 2, 1 अपॉन गामा रेस्ट टू -2. છેદમાં છે બેટા, અંશમાં લઈ લે તો બધાની ઘાત કેવી થઈ જાય, માઇનસ થઈ જાય. અહીંયા આલ્ફાની +1 છે તો અંશમાં આવે તો શું થાય બેટા તો કે હા સાહેબ એટલું તો મને આવડે હોય કે તમારે દર વખતે કહેવાનું નહીં, કહેવું પડે ભાઈ, કહેવું પડે, અમુકને કહેવું પડે. આલ્ફાની -1, એ જ રીતે બેટા આ શું થઈ ગયું તો કે બીટાની -1 એની 2 ઘાત. ગામાની શું થઈ ગયું બેટા -1 એની -2 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર, -1 ગુણાકારમાં 1, -1 ગુણાકારમાં 1 શું થઈ ગયું -1. પછી -1 ગુણાકારમાં 2, -2. એટલે એ શીખવાડવું ન પડે ને. -1 ગુણાકારમાં 1, -1 ગુણાકારમાં 2, -2. ત્રીજામાં ગામાની +2 થાય, કેમ તો કે -1 ગુણાકારમાં ઘાત માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ ગયા, 1 ગુણાકારમાં 2. વાહ ભાઈ વાહ. તો અલ્ટિમેટલી જો સાબિત શું થઈ ગયું ભાઈબંધ, આ બધું તે કેના બરાબર લખ્યું N2 બરાબર. આ બધું તે કેના બરાબર લખ્યું N2 બરાબર. તો જે મારા સાબિત કરું તો એ સાબિત થઈ ગયું, હા કે ના. શું વાંચ. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે 1 કેલરીનું માન. કેલરી એટલે 1 કેલરી, કારણ કે અહીંયા આપણે 1 કેલરી જ આપી છે ને, 1 કેલરી બરાબર 4.2 જૂલ. તો નવા સંદર્ભોને કહેવાય કેલરીનું માન 4.2, આલ્ફાની -1, બીટાની -2 અને ગામાની +2 જેટલું થાય એ આપણે સાબિત કરી દીધું, બરાબર. અગર આપણે ઓલી જૂની મેથડથી કરવા જઈએ તો લાંબા થઈ જાય. આમાં તો હું ખાલી એક ટેબલ બનાવી નાખ્યું, જૂનામાં શું છે આ છે, નવામાં શું છે આ છે, સૂત્ર પાટ વાર્તા થઈ ગઈ પૂરી.
રેડી? આ સમજવા જેવું હતું કે અહીંયા જૂનું 1 કેલરી બરાબર 4.2 જૂલ, નવામાં 1 કેલરી બરાબર આટલું થવું જોઈએ, તો 1 કેલરી બરાબર સાબિત કરી દીધું. ઉતરે બે જવાબ. હવે વાસ્તવમાં શું થયું ખબર? અહીંયા જો 4.2 જૂલ કેને સમકક્ષ આવ્યું? 4.2 આને સમકક્ષ આવ્યું, બરાબર? તો આ બે શું થઈ ગયું? એનો મતલબ એવું થયું ભાઈબંધ કે 1 જૂલ બરાબર શું થયું? તો કે 1 આલ્ફા માઇનસ 1 બીટા માઇનસ 2. 4.2 ના 4.2 તો એમને જ છે જો ને, ખાલી તે ફેરવી શું નાખ્યું? કે જૂલને શેમાં ફેરવી નાખ્યા? આલ્ફા બીટા ગામામાં ફેરવી નાખ્યા. આ વસ્તુ તું શીખવા છે અને આ JEE નીટ માટે બહુ જરૂરી છે. ક્યારેક ક્યારેક અહીંયા શું દે ખબર? 0.1 આપે, જૂનીમાં 1 kg હોય, નવીમાં 0.1 kg હોય, જૂનીમાં 1 મીટર હોય, નવીમાં 0.1 મીટર હોય, અહીં 1 સેકન્ડ હોય, અહીંયા 100 સેકન્ડ હોય. એવા દાખલા JEE નીટમાં પૂછાઈ ગયા. તો કાંઈ નહીં, જૂનું અહીં લખવાનું, નવું અહીં લખવાનું, જેમાં જોતું હોય પછી આ સૂત્રમાં મૂકી દેવાનું. ખાસ ધ્યાન એ રાખજે કે આ ABC ઘાત કઈ છે? તો કે જે ભૌતિક રાશિની ચર્ચા થતી હોય, ઉર્જાની ચર્ચા થતી હોય તો ઉર્જાના પરિમાણ આવે. બળની ચર્ચા થતી હોય તો અહીંયા શું આવત? M1 L1 T-2 આવત, તો 1 - 2 આવત. એ રીતે સિક્વન્સ પ્રમાણે આવેલો જ, કાંઈ ઉપાધિ કરતો નહીં. રેડી? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશું, બરાબર? મહાદેવ કામનું છે એ જ હું ખાલી બોર્ડ પર રાખું છું, બરાબર? આ બધું આપણે પૂછી નાખીએ તો જેનાથી તને લખવાની ખબર પડે કે ભાઈ આપણા દાખલામાં આટલું લખવાનું હતું. બરાબર? અહીંયા સુધીનું. આ ઉપરનું પણ હવે કાંઈ જરૂર નથી. આ તારો આખો દાખલો સિક્વન્સમાં થઈ ગયો, બરાબર? અહીંયાથી અહીંયા સુધીનો દાખલો છે તારો આ. એટલા માટે મેં નકામું તો બધું બોર્ડમાંથી ભૂસી નાખ્યું, જેનાથી તને કન્ફ્યુઝન ના થાય, ખ્યાલ આવે કે હા આટલો તારો આખો દાખલો છે. અહીંયાથી લઈ આ બધું જ. રેડી? સારું, લ્યો. મહાદેવ.